તો જય માતાજી દોસ્તો, હર હર મહાદેવ। તો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં। તો હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ। તો દોસ્તો આજે આપણું આવી ગયું છે પાર્સલ અને આપણે જવાનું છે પાર્સલ લેવા માટે ગામમાં। તો ચાલો આપણે જઈએ પાર્સલ લેવા। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છે પાર્સલ લેવા માટે ટુ વ્હીલ લઈને। તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ગામમાં પાર્સલ લેવા। તો આપણે જોઈએ પાર્સલ શું આવેલું છે એ પણ જોશું, એમાં આપણે તમને બતાવશું। દોસ્તો સામે ટ્રાન્સપોર્ટ દેખાય ત્યાં આપણું પાર્સલ આવેલું છે। Thanks. Love you. Forever. દોસ્તો તો આપણે પાર્સલ મળી ગયું છે ને હવે આપણે લઈને નીકળીએ પાર્સલ। अच्छा ठीक है। તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા પાર્સલ લઈને કંપનીએ જવા માટે। તો દોસ્તો હવે આપણે કંપનીએ જઈને પાર્સલ ખોલશું અને આપણે જોશું કે પાર્સલની અંદર શું છે। તો દોસ્તો રસ્તામાં આવી ગઈ આઈસ્ક્રીમની દુકાન અને આપણે લીધા છે 2 કોન પ્રિન્સ માટે। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણું પાર્સલ લઈને રૂમે અને આપણે આવી ગયું છે પાર્સલ। હવે કરશું આપણે આ પાર્સલને અનબોક્સિંગ। આપણે આ પાર્સલને ખોલશું અને ખોલીને આપણે જોશું કે આ પાર્સલમાં શું છે। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે કોન લઈને અને પ્રિન્સ તો રડે છે, એને ખાવો છે કોન। તો આપણે આપી દઈએ પ્રિન્સને કોન। આલે ખુશ ખુશ થઈ ગયો। પ્રિન્સ તને ભાવે કોન? ભાવે? કેમ ભાવે? હે બહુ ભાવે ને? હવે દોસ્તો ફાઇનલી હવે આપણે પાર્સલ ખોલવાનું છે અને પાર્સલ ખોલીને આપણે જોવાનું છે પાર્સલની અંદર શું છે। તો આપણે જોઈએ પાર્સલ। તો દોસ્તો આ પાર્સલ આપણે આવેલું છે એશિયાથી અને આ પાર્સલ દોસ્તો આપણે ઇનામમાં લાગેલું છે। આપણા પ્રિન્સભાઈને એવું લાગે છે કે હેપી બર્થડે છે, તો દોસ્તો બર્થડે નથી, આપણું ઇનામમાં લાગેલું વસ્તુ છે, આપણે લાગ્યું છે ઇનામમાં। આ છે દોસ્તો આઈમાંથી નીકળ્યા છે બિલ। દોસ્તો આ પાર્સલ આપણે આવ્યું એશિયાથી, લેવલ માર્કેટિંગ એશિયા ટિકિટ છે આપણી, એમાંથી આવ્યું છે। તમે જો लेकिन एक सेकंड દોસ્તો તો હવે આપણે પાર્સલ ખોલીએ અને પાર્સલ ખોલીને આપણે જોઈએ। આમાં તો ઉપર તો આમાં ટાવર ફેન દેખાય છે દોસ્તો, તો આપણે અંદરથી પણ જોઈ લઈએ કેવું છે, કંઈ ભાંગેલું નથી, તૂટેલું નથી, એ પણ ચેક કરી લઈએ કેમ કે ટ્રાન્સપોર્ટની અંદર આવેલું છે એટલે આમાં ભાંગ તૂટ થાય છે, તો આપણે ચેક કરીએ। ચાલો તો ફાઇનલી દોસ્તો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને દોસ્તો જોઈ શકો છો તમે, આ છે ટાવર ફેન। તો દોસ્તો આ છે ટાવર ફેન। તો દોસ્તો આપણે ઇનામમાં લાગેલું છે। તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ઉનાળાની સિઝન આવે છે તો અત્યારે ટાવર ફેન આપણને બહુ યુઝ કરવામાં કામ આવશે કેમ કે આનો પવન બહુ ઠંડો આવે છે। અને દોસ્તો ટાવર ફેન તો જોવામાં તો બહુ સારું છે, મસ્ત છે દોસ્તો। તો હવે આપણે આને ચાલુ કરી અને ચેક કરી લઈએ કે ચાલુ છે કે શું। તો દોસ્તો હવે આપણે આને ચાલુ કરીને ચેક કરી લઈએ ચાલુ છે કે બંધ છે। તો દોસ્તો આ સ્પીડ છે 1 નંબર ઉપર છે, 1 નંબર ઉપર
બહુ સરસ પવન આવે છે. હવે આપણે સ્પીડ વધારીએ આની. તો દોસ્તો 2 નંબર ઉપર પણ બહુ સારો પવન આવે છે. નાની સ્પીડ આવે છે 3 સુધી. તો આપણે આમાં સ્પીડ વધારીએ 3 સુધી કરીએ. તો દોસ્તો 3ની સ્પીડ ઉપર આપણે રાખ્યું છે અને બહુ સારી રીતે પવન આવે છે અને ઠંડો પવન આવે છે. ઉનાળામાં બહુ કામ આવે છે. ઉનાળામાં બહુ ઠંડો પવન આવે છે. खत्म बाय बाय टाटा गुड बाय गया